હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, હું તમને એક બહુ મોસ્ટ આઈમ્પી વાત કરું કે તમારે મહેનત અત્યારે કરવી છે, આ નાની ઉંમરમાં મહેનત કરવી છે કે પછી 40, 45, 50 વર્ષે ઉંમર મહેનત કરવી છે. જો મહેનત તમે અત્યારે કરશો ને તો આગળ ફાયદો મળશે, નકર ત્યારે તમને સમય મહેનત કરાવશે. એટલા માટે હર એક વ્યક્તિને મહેનત તો કરવી જ પડશે, નકર પછી આગળની પેઢીને મહેનત કરાવવી પડશે કે ભાઈ બેટા મેં તો કાંઈ નથી કર્યું, પણ હવે તમારી ઉપર છે, આ કહેવાનો વારો આવશે. એટલે અત્યારે તમે સમયને ઓળખો, સમયને પારખો અને મહેનત પર લાગી જાઓ. જીવનની અંદર જોખમ તો લેવું જ પડશે તમારે, શીખવા માટે અથવા કંઈક કરવા માટે, ધંધો કરવા માટે, પૈસા કમાવા માટે. અને જોખમ લીધા વગર પૈસા તમે નહીં કમાઈ શકો. અને કાંઈ નહીં લો ને, તમે કાંઈ કરશો નહીં ને, એ પણ એક મોટું જોખમ છે. એટલે તમે યાદ રાખજો, જો જોખમ લેવું હોય ને તો અત્યારથી જોખમ લઈ લો, બાકી આગળ તો તમને સમય જોખમ લેવડાવશે. આ એકદમ સત્ય વાત કરી. હવે મિત્રો હું વાત કરું કે માર્કેટની અંદર જેટલા જેટલા લગાતાર મહેનત કરે છે ને, એ ક્યારેય નિષ્ફળ નથી જતા, 100%. એટલે તમે ક્યારે મહેનત કરો છો? સવાર તો દરરોજ પડે છે, તમે ક્યારે જાગો છો ને એ મહત્વનું છે મિત્રો. કોઈ દિવસ સારો સમય આવવાનો નથી. આશા ન રાખતા કે મારો સમય સારો આવશે. સમય સારો બનાવવો પડે. એટલે તમે આજથી જ લાગી જાઓ, કાલની વાટ ન જોતા મિત્રો. અને હવે મારા મિત્રોને, જે ડિઝાઇન ફિલ્ડના મિત્રોને જણાવું કે આપણે સૌથી પહેલાં ડિઝાઇનની અંદર ડ્રોઈંગ આવે. તમારું જો ડ્રોઈંગ મજબૂત હોય, પાવરફુલ ડ્રોઈંગ, આ બધું ડ્રોઈંગ છે, એ પાવરફુલ ડ્રોઈંગ મજબૂત હોય ને, જે આ બધું ડ્રોઈંગ, એના પછી તમારે આવે પંચિંગ. એટલે પંચિંગ મહત્વની વસ્તુ છે, કેમ કે ધાગો ધાગાને જોડવો, ધાગો ધાગાને જોડવો એનું નામ પંચિંગ કહેવાય. તો આ પંચિંગની અંદર જો તમારી માસ્ટરી હશે ને તો તમે ક્યાંય પાછા નહીં પડો. અને હું તો કહું છું, તમે જે પણ ફિલ્ડની અંદર હોવ ને એના બાદશાહ તમે હોવા જોઈએ. કોઈ ફિલ્ડ હોય, તમારી પાસે કોઈ પણ ફિલ્ડ હોય, ચાહે ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એ ફિલ્ડની અંદર તમારી માસ્ટરી હોવી જોઈએ. એની અંદર તમે પીએચડી કરેલા હોવા જોઈએ. એની અંદર તમને કોઈ પણ ડિફિકલ્ટ સવાલ કરે, કોઈ પણ ડિફિકલ્ટ પ્રશ્ન આવે તો તમારી પાસે એનો જવાબ હોવો જોઈએ. આને માસ્ટરી કહેવાય. ડિઝાઇન ફિલ્ડની અંદર પંચિંગ કેમ કરાય ને એનું આપણે પરફેક્ટલી નોલેજ લઈશું. તો આપણે બેઝિક પંચિંગથી સ્ટાર્ટ કરશું કે ભાઈ પંચિંગ એટલે શું. તો પંચિંગ એટલે ધાગો ધાગાને જોડવો. ધાગો, એક ધાગો હોય એ બીજા ધાગાને જોડવો, એનું નામ પંચિંગ કહેવાય. તો આપણે જોઈએ કે પંચિંગની અંદર સૌ પ્રથમ આપણે ધ્યાનમાં લેવાની બાબત એ છે, આપણે આ વસ્તુ બનાવી અને પકડીને એચ ધીબો, આ મિત્રો આને સ્ટાર્ટ પોઈન્ટ કહેવાય છે. શરૂઆતનો જે પોઈન્ટ હોય એને સ્ટાર્ટ પોઈન્ટ કહેવાય અને આને એન્ડ પોઈન્ટ કહેવાય છે. તમે જુઓ, મેં લેફ્ટ સાઈડથી લઈને રાઈટ સાઈડ સુધીનું ડ્રોઈંગ કર્યું, તો લેફ્ટ સાઈડ મારે સૌથી પહેલાં શું આવ્યું? સ્ટાર્ટ પોઈન્ટ આવ્યું. અને એન્ડિંગમાં આપ્યો અહીંયા, એટલે એન્ડ પોઈન્ટ આવ્યો. એટલે સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ, આ બંને વસ્તુ ખાસ પંચિંગની અંદર બહુ એટલે બહુ મહત્વની ભાગ ભજવે છે. એટલા માટે તમારી મગજમાં એ ફિટ કરવાનું. હવે તમે જુઓ, આપણે આ ડિઝાઇન આપણે કોઈ પણ બનાવી, આ રીતનું ડિઝાઇન બનાવી આપણે. હવે આની અંદર ડિઝાઇન બનાવી એટલે આપણે ડિઝાઇનમાં ડ્રોઈંગ કરશું. એક અહીંયાથી લઈને અહીંયા, આ એક રન બનાવ્યો, આ બીજો રન બનાવ્યો, આ ત્રીજો રન બનાવ્યો, આ ચોથો રન બનાવ્યો, આ પાંચમો રન બનાવ્યો, છઠ્ઠો અને સાતમો, બે રન બનાવી નાખીએ આપણે. આ રન અને એક આ રન. હવે તમે જુઓ, આ આપણી ડિઝાઇન બની ગઈ. હવે આપણે આને પંચિંગ કરવાનું છે. તો પંચિંગમાં કઈ રીતના કે આને પહેલા રનને જોવાનું, એચ દબાવવાનું, એટલે સ્ટાર્ટ આ બાજુ છે, લેફ્ટ સાઈડ છે. હંમેશા પંચિંગની શરૂઆત તમારા રાઈટ હેન્ડથી થાય છે, જમણા હાથથી થાય છે. એટલે હંમેશા જમણા હાથેથી જ પંચિંગ ચાલુ કરવાનું.
કેમ કે મશીનનો તમારો એરિયો જે લેશે ને એ તે જમણા હાથેથી નથી લેશે. એટલે તમારે ખાસ પહેલાં સ્ટાર્ટ પોઈન્ટને જમણી બાજુ લઈ લેવાનું, એન્ડ પોઈન્ટને ડાબી બાજુ લઈ લેવાનું. પહેલું કામકાજ આ. ડિઝાઇન બનાવતી વખતે સૌથી પહેલાં તો આપણે જો આ રીતના પંચિંગમાં ક્લિયર કટ આપણને ખબર પડે, આને જમ્પ કહેવાય. જે બ્લેક ડોટ ડોટ છે ને એ જમ્પ કહેવાય. એ દૂર થઈ જવા પડે, એ આપણે બતાવવા ન જોઈએ. તો સૌથી પહેલાં શું કરવાનું, હોમનું બટન છે આપણે ડિલેટ કીની ઉપર હોમનું બટન, એ હોમનું બટન આપણે ક્લિક કરવાનું, દબી દેવાનું. દબીને પછી એને સૌથી શરૂઆત અહીંથી કરવાની છે. એનો સ્ટાર્ટ આપણે જમણી સાઈડ રાખવાનો, એન્ડ અહીં રાખવાનો. હવે તમારે જોવો ધીરે ધીરે તમારે મશીન ચલાવવાનું જો આવી રીતના, એટલે મશીન ચાલે. જો અત્યારે મશીન તમારું ચાલ્યું, આ મશીન છે, નીડલ છે. એમ્બ્રોડરી મશીનની નીડલ જે રીતના હાલે ને એ આ નીડલ છે. આ રીતનો તમારો દોરો બનીને જશે. જો આ રીતનો દોરો બનવા મળશે, બનીને આ શેડેથી આ શેડે પહોંચી ગયો. હવે વચ્ચે જેટલા આ રન બતાણા, આ જે રન છે આપણા, એ એકેય રનને એ બનાવતું ન ગયું, ડાયરેક્ટ રન ત્યાં બની ગયું. એનું કારણ શું? કેમ કે એનું પંચિંગ નથી થયેલું, એ ત્યાં ધાગો એનો જોડેલો નથી. જો ધાગો એનો કમ્પ્લેટ જોડેલો હોય તો એ પરફેક્ટ એટલે પરફેક્ટ એ પંચિંગ થઈ ગયું હોય તમારું. એટલે હવે તમારે શું કરવાનું, હોમ દબી દેવાનું. અને તમારે હોમ દબીને પહેલાં આને શું કરવાનું, કંટ્રોલ XV થઈ ગયું. હવે તમારે પોઈન્ટ કરવાનો, પોઈન્ટથી મશીન હાંકવાનું. આપણે હોમ દબીને મશીન હાંકવાનું. જો અહીંયા હાંક્યું. હવે તો ઝૂમ કરો બીથી ડાયરેક્ટ આમ. હવે અહીંયા મશીન પહોંચ્યું, આ જગ્યાએ મશીન પહોંચ્યું ને, એટલે તમારે શું કરવાનું, આને પકડીને કંટ્રોલ XV, અહીંયા એનો ધાગો જોઈન્ટ થઈ ગયો. કંટ્રોલ XV થઈ ગયું. હવે જુઓ તમે પોઈન્ટ ચાલુ કરી દો, ઈ દબીને મશીન મૂકવાનું એ બાજુમાં. હવે તમે જુઓ, હવે આ ઉપર બનીને ઉપર વી ગયું, પણ હવે ડાયરેક્ટ એ ઠેકડો મારીને આવે છે. જુઓ ડાયરેક્ટ ઠેકડો મારીને આવે છે. એટલે એના માટે શું કરવાનું, આનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ જોવાનો, એ હેઠે સ્ટાર્ટ થાય અને એન્ડ એનો ઉપર થાય. તો એને આપણે શું કરવાનું, આ બ્રેક ટેક મારી દેવાનું. જો આ બ્રેક ટેક મારી દો એટલે એ રિટર્ન રન થઈ જાય છે. એટલે એનો રન જો સ્ટાર્ટ ઉપર ને એન્ડ આવ્યા, પેલો નીચે રન જે છે એ રન હેઠે સ્ટાર્ટ છે અને ઉપર એન્ડ છે, અને આને ઉપર સ્ટાર્ટ છે અને એને એન્ડ નીચે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે રન ઉપર ગયો અને ત્યાંથી રિટર્ન વી આવ્યું. એટલે તમારું પંચિંગ ત્યાં થઈ ગયું. રન ઉપર ગયો, મશીન પાછું નીચે આવી આવ્યું, એટલે પરફેક્ટ તમારું એ કમ્પ્લીટ થઈ ગયું. હવે તમે આગળ વધો એટલે પાછા અહીંયા પહોંચ્યા, તો એને પાછો રનને પકડવાનો, કંટ્રોલ XV અને બ્રેક ટેક મારી દેવાનું, એટલે રન રિટર્ન થઈ ગયું. પછી પાછું ફરીથી આગળ વધો તમે. હવે એને પકડો, કંટ્રોલ XV બ્રેક ટેક મારી દો, આગળ વધો પાછા, પકડો અને કંટ્રોલ XV બ્રેક ટેક મારી દો. પછી આગળ વધો પાછા, કંટ્રોલ XV એને પાછું બ્રેક ટેક મારી દો અને આગળ વધો, કંટ્રોલ XV અને બ્રેક ટેક મારી દો. હવે આગળ વધો, કંટ્રોલ XV અને બ્રેક ટેક મારી દો. આપણું પંચિંગ કમ્પ્લીટ થઈ ગયું. હવે ખ્યાલ કેમ આવે આપણું પંચિંગ કમ્પ્લીટ થઈ ગયું? તો જો આ ઓપ્શન છે, ટ્રાવેલ બાય ફંક્શન. આ ટ્રાવેલ બાય ફંક્શનનો યુઝ કરવાનો છે માઉસમાં. લેફ્ટ અને રાઈટ કી આવે, લેફ્ટ અને રાઈટ કી. હવે એની અંદર શું કરવાનું, લેફ્ટ કીથી તમારે જોઈ લેવાનું માઉસમાં, એટલે બ્લેક થઈ ગયું. બ્લેક એટલે બાકી, આપણું બાકી છે વર્ક. હવે એને તમે રાઈટ સાઈડ, એમાં રાઈટ સાઈડ ક્લિક કરો, એટલે અહીંયા સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી ક્યાંય ઊભું નથી રહ્યું મશીન. એટલે એ તમારું કહેવાનો મતલબ મશીન એકદમ પરફેક્ટ સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી બની ગયું. એટલે આપણું પંચિંગ થઈ ગયું. હવે એની અંદર જો ભૂલથી નહીં તે આ પેલો રન ડિલેટ થઈ ગયો હોય એટલે આ જમ્પ આવે. હવે તમે જુઓ, હોમ દબી દો અને આની અંદર તમે સ્ટાર્ટ દબો. જો સ્ટાર્ટ આપણે રાઈટ સાઈડ કરવીશ ક્લિક આપણી માઉસમાં, તો જો ત્યાં મશીન ઊભું રહી ગયું. આખી ડિઝાઇનની અંદર જ્યાં પણ પ્રોબ્લેમ આવે ને ત્યાં તમારું એક પોઈન્ટ વાય મશીન તમારું આગળ જશે નહીં. આ પંચિંગની મેન ખાસિયત એ તમને આગળ જવા નહીં દે. એક નાનકડી એવી કીડી જેવા ટાંગા જેવી ભૂલ હશે ને તોય મશીન તમારું પકડી લેશે. એટલે ખબર પડી કે ભાઈ આ જગ્યાએ મશીન ઊભું રહી ગયું છે.
અહીંયા પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે એ ખબર પડી જાય મશીનને. એટલે એટલા માટે એને પંચિંગ ખ્યાલ આવી જાય, લેફ્ટ અને રાઈટ દબો એટલે ખ્યાલ આવી ગયું ભાઈ આ જગ્યાએ પ્રોબ્લેમ છે અને હવે આગળ જશે. જો એન્ડ થઈ ગયું. એક ક્લિકની અંદર જો પરફેક્ટ આ છેડેથી આ છેડે પૂરું થઈ જાય તો તમારે સમજી લેવાનું આપણું પંચિંગ પરફેક્ટ. નહીં તો કાંઈક નોર્મલ મિસ્ટેક છે. એક પોઈન્ટ વાય મિસ્ટેક આની અંદર ન ચાલે. કીડીના ટાંગા જેવી મિસ્ટેક ન હાલે મિત્રો, એટલું યાદ રાખજો. કીડીના ટાંગા જેવી મિસ્ટેક આની અંદર નહીં હાલે. કેમ કે ટેક્સટાઇલ ધંધો આખો ઉપર હાલે છે, એક નાનો એવો ઉપર હાલે છે. એટલે એ તમે મગજમાં ફિટ કરી નાખજો. એટલે આને હવે તમે બ્રેક ટેક મારી દો ને એટલે હવે એ તમારે પ્રોબ્લેમ નહીં આવે. જો અહીં પહોંચી ગયું મશીન. હવે તમારે લેફ્ટ રાઈટ અહીં પહોંચી ગયું. કમ્પ્લેટ તમારું પંચિંગ આખું કમ્પ્લેટ પંચિંગ થઈ જાય એટલે તમારે શું કરવાનું, અલ્ટર એસ યુ શોર્ટકટ કી છે. અલ્ટર એસ યુ રેડી. સ્ટીચમાં જવાનું, ઓટો એન્ડ સ્ટાર્ટ અને યુ. આની અંદર તમારે આ 1 2 3 4 5 6 7 8 ને 9 આ 9 વસ્તુ ટપકા આવશે. એ ટપકાની અંદર આ મશીન ચાલવાની ઓલી બતાવે, સિસ્ટમ બતાવે છે કે મશીન ક્યાંથી સ્ટાર્ટ થશે. એમ્બ્રોઇડરીનું મશીનનું એ ખૂણા બતાવ્યા છે. એટલે હંમેશા આપણે આ ટપકામાં ક્લિક કરી નાખવાની જમણી સાઈડ. એમ્બ્રોઇડરીનું મશીન ત્યાંથી ચાલુ થશે. સમજાણું? એટલે આપણે ફરીથી અલ્ટર એસ યુ અને ક્લિક કરી દેવાનું. અને ન જવું હોય તો સ્ટીચમાં ઓટો સ્ટાર્ટમાં ખૂણામાં ક્લિક કરી નાખવાનું. આ બેઝિક પંચિંગ કહેવાય મિત્રો. બેઝિક પંચિંગનું હજી આપણે એક નોર્મલ જાણશું કે ભાઈ આ વસ્તુ આપણે બનાવી છે. બનાવી એનું સ્પેસિંગ આપણે કરી નાખીએ 1 સોની એની બનાવી નાખીએ. હવે આપણે જુઓ તમે અહીંયાથી એક પત્તી બનાવીએ આપણે. આ રીતના એક પત્તી બનાવીએ મિત્રો. એકદમ ક્લિયર કટ હું તમને શીખવાડું છું. જો શીખવામાં ધ્યાન આપજો તમારી લાઈફ બદલી જશે. ખોટા બહાના કાઢવામાં ટાઈમ પસાર ન કરતા. જિંદગી બહાના કાઢવામાં જ નીકળી જશે. અને ભગવાને એક જ વખત જિંદગી આપેલી છે. જો આવી રીતના છે. જો આ રીતના બને તો શું કરવાનું, પહેલા તો આપણે આનો સ્ટાર્ટ એન્ડ હોમ દબી દેવાનું. આનો સ્ટાર્ટ પોઈન્ટ જવાનું અને એન્ડ પોઈન્ટ ઓકે છે એટલે કંટ્રોલ XV. હવે તમારે શું કરવાનું, ઈ દબીને મશીન અહીં મૂકી દેવાનું, આગળ વધારવાનું. અહીં પહોંચ્યા એટલે આને હું સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ જોઈ લેવાના. ભાઈ આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ નીચે જ છે. હમણાં ઉપર હોય ને તો એને બેને ભેગા કરવા પડે આવી રીતના. આને પકડીને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટને નીચે રાખી દો આવી રીતના અને પકડીને કંટ્રોલ XV અહીં આપી દેવાનું. પછી મશીન અહીં મૂકી દેવાનું. અહીં પકડીને કંટ્રોલ XV. જો હવે જો આ બે બનાવ્યા આપણે, બેના પંચિંગ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે જોઈએ કેટલું પંચિંગ થઈ ગયું છે. જુઓ એક લાઈન નીચેની પરફેક્ટ બની ગઈ અને બે પત્તી બની ગઈ આપણી. જે વસ્તુ ન બને ને, જેની આપણે XV નથી માર્યું ને, એ વસ્તુ આની અંદર ટ્રાવેલ બાય ફંક્શનની અંદર લેફ્ટ રાઈટ કરો ને એટલે તમને તરત ખ્યાલ આવી જશે. એટલે પછી અહીંયા મશીન મૂકી દેવાનું અને એનું પંચિંગ કરી નાખવાનું. અહીંયા કંટ્રોલ અહીંયા મૂકવાનું, કંટ્રોલ XV અહીંયા પંચિંગ મશીન મૂકવાનું, કંટ્રોલ XV અહીંયા મશીન મૂકવાનું, કંટ્રોલ XV અહીંયા મશીન મૂકવાનું, કંટ્રોલ XV અહીંયા મશીન મૂકવાનું, કંટ્રોલ XV. મશીન ન મૂકવું હોય તો એમ નામ તમે ચાલી શકો છો આવી રીતના. કંટ્રોલ XV આગળ ચાલી શકો છો. કંટ્રોલ XV
કંટ્રોલ એક્સવી. જો હવે તમે જુઓ લેફ્ટ અને રાઈટ આખું બની ગયું. અલ્ટર એસયુ લાસ્ટમાં મારી ગયો તમે. જો આ તમારું પંચિંગ થઈ ગયું. આ આપણું સિમ્પલ પંચિંગ છે મિત્રો. સિમ્પલ પંચિંગ આવી રીતના કરાય છે અને કંટ્રોલ એક્સવી કરીને કમ્પ્લીટ કરાય છે. હવે આ ડિઝાઇન આપણે મશીનમાં ચડાવવી હોય ને તો મશીનમાં હાલી જાય, કમ્પ્લીટ હાલી જાય. એટલે ડિઝાઇનની અંદર ડ્રોઈંગ મેન છે, પછી પંચિંગ મેન છે, અને પછી તમારું જજમેન્ટ પણ મેન છે. આની અંદર સમજો કે ભાઈ 2-5 વિડીયા જોઈ નાખ્યા એટલે તમે એમ નથી. આની અંદર પ્રેક્ટિસ મહત્વની છે મેન. અને તમારે અઘરા પંચિંગ શીખવા હોય, હેવી પંચિંગ, હેવી ડ્રોઈંગ, તો બધી જ વસ્તુ આપણા ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં સંપૂર્ણપણે શીખવાડવામાં આવે છે. એમાં એક પોઈન્ટ વાય આમ તેમ ન આવે. આપણે ત્યાં આવ્યા એટલે કોઈ ફરિયાદ નામની વસ્તુ ન આવે કે ભાઈ મને આ વસ્તુ શીખવાડતા જ નથી, શીખવા મળી જ નથી, ને આવા પ્રશ્ન જ ન આવે. 100%. અને એ પણ દિલથી શીખવાડીએ છીએ. અને મને અંદરથી જ એવો શોખ છે કે ભાઈ ડિઝાઇનર બનાવવા છે. જે રીતના શૂન્યમાંથી સર્જન કર્યું છે ને આપણે, એમ હર એક વ્યક્તિ, આજની વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે એમ છે. પણ એને કોઈ સારો માણસ મળવો જોઈએ, લાઈન દોરી આપો માણસ મળવો જોઈએ. માણસ, તમને એક હકીકત વાત કરું ને, અત્યારે મિત્રો રૂપિયાની કોઈને જરૂર નથી, માત્ર ને માત્ર સપોર્ટની જરૂર છે. જો તમે ખાલી સપોર્ટ આપો ને, 10,000 રૂપિયા આપો અને 10,000ની સામે 10,000નો સપોર્ટ આપો, તો મિત્રો 10,000 રૂપિયા છે ને એ 2 દિવસમાં વપરાઈ જશે. 10,000નો તમે જે સપોર્ટ આપશો ને, તો એ 10,000ના સપોર્ટના 10 લાખ બનાવશે. મગજમાં ફિટ કરી નાખજો કે તમને અત્યારે જે વ્યક્તિ મળ્યો છે ને એ એકદમ પરફેક્ટ. એવું નથી મિત્રો ડિઝાઇન ફિલ્ડની અંદર જ તે એમ્બ્રોઇડરી ફિલ્ડની અંદર જ્યાં પણ તમે અટવાતા હો એ લોકો માટે પણ હું સપોર્ટ આપું છું. માર્કેટિંગ લાઇનમાં અટવાતા હો, કઈ રીતના ડેવલપ કરવું, મશીન મૂકવા કેમ મૂકવા, કઈ રીતના કરવું, તમે ક્યાં મશીનમાં અટવાવશો, બધી જ બાબતનો સપોર્ટ કરું છું. તમે મને કોમેન્ટ કરજો તો બધા જવાબ હું તમને આપીશ, રિપ્લાય આપીશ. મારો કોન્ટેક્ટ નંબર લઈ લેજો. તમ તારે કોન્ટેક્ટ નંબર ખુલ્લે આમ છે, તમ તારે 2 ધડક ફોન કરજો મને. 100% મારો તાત્પર્ય એવો રહેશે કે હું તમને તમારી જરૂર પૂરી પાડું, 100%. પછી કોઈ એવા ડિફિકલ્ટ તમારા સવાલો હોય, એક્સ્ટ્રા વાહિયાત સવાલ હોય, તો એ મિત્રો પોસિબલ નહીં બને. જે વસ્તુ આપણા ધંધાને લગતી કામની વસ્તુ હોય તો એ વ્યાજબી લાગશે. એટલે એ વસ્તુ પણ ખાસ નોંધ લેવી. વ્યાજબી લાગે ને એ વસ્તુમાં જ મજા આવે. દિલથી જે વ્યક્તિ તમને શીખવાડતો હોય ને પછી એને તમે હેરાનગતિ કરો, નણી કાઢો, તો પછી સામે પાછું એવું રિપ્લાય મળે. એટલે એ વસ્તુ ધ્યાનમાં અંદાજમાં લેવાનું. એટલે 100% જો શીખવાવાળો માણસ હશે ને તો એ મિસ નહીં કરે, વિડીયો કીપ કર્યા વગર જોશે અને એને 100% આગળ વધશે. એટલે ખાસ કરીને જો ન સમજાણું હોય તો રિટર્ન કરીને જોઈ લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે તમારે કેવા ટોપિક્સ જોઈએ છે ને કેમાં તમે અટવાવશો. મને તો બધું આવડે છે, તો તમને જે જે વસ્તુ નથી આવડતી ને એમાં હું 100% મદદરૂપ બનીશ. મારા થકી 100% હું ટ્રાય કરીશ, 100% હું તમને આપીશ. અને મિત્રો હું તમને કહું, તમે જે પણ કાર્ય કરો એને 100% દિલથી લેજો, બેસ્ટ કામ કરજો, સફળતા 100% મળશે, 100% ગેરંટીની સાથે. થેન્ક યુ મિત્રો. વિડીયામાં બન્યા રહેજો, આપણી નવા વિડીયામાં બન્યા રહેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, અને તમારા 5 મિત્રોને પણ શેર કરી દેજો. તમને જરૂર ન હોય ને તો તમારા મિત્રોને આ વસ્તુની જરૂર પડશે. મારા જેટલા વિડીયો છે ને એ બધા બિઝનેસને લગતા જ છે, તમારે કામના લગતા જ છે, ટેક્સટાઇલને લગતા જ છે. તમને નો જરૂર હોય તો તમારા 5 મિત્રોને શેર કરી દેજો, એને કહેજો સબસ્ક્રાઈબ કરી નાખજે, જેથી કરીને ઈ ડેવલપ થાય. તો યાદ રાખજો મિત્રો આ વાતને. થેન્ક યુ સો મચ.